હાર્યા, પાછા જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. ત્વમ સચિંતયન દ્વયક્ષરમેકદાંભ સ્પૃશ્યા શૃણોદીર્ઘવદ્ગદિતં વચો વિભુઃ સ્પર્શેષુ યત્ષોડશમેકવિંશં નિષ્કિંચનાનાં નૃપયદ્ધનં વિદુઃ. સુખદેવજી કહે છે, બ્રહ્માજીને ચિંતન થયું, વિચાર કર્યો. ક્યારે એકાંતમાં વિચાર કરો ને, તમને ખ્યાલ આવે કે તમે શું કરવા માટે આવ્યા છો, તમારું કર્મ શું છે. પણ આપણે સંસારની બધી માયા જાળમાં ઝઘડામાં જ પડીએ છીએ, એટલે ચિંતન રહેતું નથી. તમારું ચિંતન ભગવાન પ્રત્યેનું વધે ને તો સંસારમાં તમને બધી ખબર પડવા લાગે. હું બ્રહ્માજીને ચિંતન થયું, કોહમ, હું કોણ છું. ત્યારે ધીમે રહી અને અવાજ આવ્યો. જે કમળમાં બેઠા હતા ત્યાંથી એક પાણીનું ટીપું નીચે પડ્યું. પાણીનું ટીપું પાણીમાં પડે તો શું અવાજ આવે? ટપ. વાહ! અહીં સંસ્કૃત ભાષાની મજા જોજો. શું લખ્યું છે? તપ શબ્દનો અર્થ સમજજો. અહીં સંસ્કૃત ભાષાની કેટલી વિશેષતા છે. યત ષોડશમ એક વિંશમ. બ્રહ્માજીને શબ્દ શું સંભળાયો? કક્કાનો 16મો અને 21મો અક્ષર. હવે કક્કાનો 16મો અક્ષર કયો છે હું બતાવી દઉં. રૂમે જઈને ગણજો પાછા. ત અને 21મો અક્ષર પ. કખ ગગ કખ ગગય ચછ જજણ ટઠ ડઢણ તફ બભમ એમ ત 16મું અને 21મો પ. ત પ શબ્દ બ્રહ્માજીને સંભળાયો. બ્રહ્માજીને થયું કે કોઈ મને તપની આજ્ઞા કરે છે, તપ કરવાનું. જો શબ્દ પ્રયોગ કેવો કર્યો છે. સંસ્કૃત વ્યાકરણનો કક્કો અને ગુજરાતીનો કક્કો આમ તો એક જ છે. હું થોડા વ્યંજનો બદલાય, પણ સંસ્કૃત ભાષા આપણને લાગે અઘરી, પણ બહુ મીઠી ભાષા છે. સંસ્કૃત ભાષા સાંભળવાથી, બોલવાથી તમને ઉર્જા મળે. જે સંસ્કૃત ભાષા બોલતો હોય, જાણતો હોય, એની એક આભા અલગ બને, ઉર્જા અલગ બને. મારા ભૂમિબેને સંસ્કૃતમાં કંઈક કરેલું છે નહીં, વિષય કંઈક ભણેલા છે. અચ્છા, સંસ્કૃત વિષય તમે જુઓ, એની આભા અલગ બદલાય. તમે એક સંસ્કૃતનો શ્લોક બોલો ને, સર્વ મંગલ મંગલીએ, ત્યારે તમને જોજો આમ ઉર્જા આવશે. જે જે તમને શ્લોક ભાવે છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. અમે જ્યારે સંસ્કૃત ભાષા ભણતા ને સોલા ભાગવત વિદ્યાપીઠમાં, ત્યારે અમે નાના નાના બટુક, એટલે અમને બહુ આમ ગુરુજી ભણાવે પણ આમ બગાસા આવે, આળસ થાય. હા, એટલે પછી અઘરું તો પડે, ગુરુજી અમને રસ પડે ને. હા, એટલે અમુક અમુક એવા સંસ્કૃતના ગીતો શીખવાડે, અને એવા ગીતો શીખવાડે કે જ્યાંથી અમને રસ પડે. અમારા મોટા ગુરુજી હતા પૂજ્ય કૌંડિન્ય ગુરુજી. એમણે અદ્ભુત સ્તોત્રની રચના કરી, એમ કે બાળકોને રસ પડે. ને પાછા શું કે એ અમને પાછા રાગ રાગીણીથી ગવડાવે. એ સખે સરલામ પઠ ભાષામ શુભામ સંસ્કૃતા. એ સખે સરલામ પઠ ભાષામ શુભામ સંસ્કૃતા. યાસ્તે ચારુ વૃંદ કવિ વૃંદ વૃંદ કવિ નૃત્ય નામ મલ્લી. યાસ્તે ચારુ વૃંદ કવિ વૃંદ વૃંદ કવિ નૃત્ય નામ નંદી. લોકા નામિયા મુદા પ્રેમ વિસ્તારી કા બાલાના. હે સખે સરલા પટ ભાષામ શુભામ સંસ્કૃતા. પઠ ભાષામ શુભામ સંસ્કૃતા. પઠ ભાષામ શુભામ સંસ્કૃતા.
એકબીજા મિત્રો ગાઈને એકબીજાને કહે હું હે સખે, મારાથી મોટા વિદ્યાર્થીઓ હોય ને એમ કહે, હે મિત્ર, પઠ ભાષામ શુભામ સંસ્કૃતામ. આ ભાષા બહુ સારી છે, થોડું લાંબો સૂર છે અને લાંબુ છે, પણ એકાદ કડી આપણે સાંભળી, અને પૂરું સ્મરણ પણ નથી, પણ એકાદ કડી સાંભળી, એનાથી બાળકોને ઉત્સાહ આવે. હવે આનો રાગ અલગ છે, ગીતનો રાગ છે કંઈ. આ ગીતના પ્રેમી તો સમજી ગયા હા કે કયો રાગ છે. હા, પણ મૂળ સંસ્કૃત ભાષામાં ભલા બાળકને રસ પડે, એને ઇન્ટરેસ્ટ પડે કે એ શીખે, કારણ કે સંસ્કૃત દેવ ભાષા